નમસ્તે દર્શક મિત્રો, વિશેષ કાર્યક્રમમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવાની છે કે જેને મોટાભાગે લોકો જનગણના કે પોપ્યુલેશન કાઉન્ટિંગ સુધી સીમિત ગણે છે. પણ દર્શક મિત્રો, તમને શું ખબર છે કે આ જે સેન્સસની વાત હોય કે જનગણનાની વાત હોય એ આપણા રોજબરોજના જીવન પર કેટલો મોટો પ્રભાવ પાડે છે. એ ચાહે એજ્યુકેશન એટલે કે શિક્ષણની વાત હોય, હોસ્પિટલ્સ એટલે કે આરોગ્યની વાત હોય, આપણી લાઇફસ્ટાઇલની વાત હોય કે માઇગ્રેશન પેટર્ન્સની વાત હોય, આપણે આવા તમામ બાબતો વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. ડિજિટલ સેન્સસ તરફ ભારત એક નવા દોર તરફ આગળ વધી રહ્યું છે. સેલ્ફ ઇન્યુમરેશનની વાત જો કરવામાં આવે તો એની પણ આપણે આજે વાત કરીશું. આવા તમામ મુદ્દાઓ વિશે આજે આપણે ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે આ કાર્યક્રમમાં ડાયરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન અને ડાયરેક્ટર ઓફ સિવિલ સિટીઝન રજિસ્ટ્રેશન 2011 બેચના વરિષ્ઠ અધિકારી સુજલ મયાત્રા સર સાથે. સર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. પહેલાં તો આ કાર્યક્રમમાં દૂરદર્શન સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ નિશિતજી. સર, પહેલો પ્રશ્ન એવો થાય કે જેમ મેં ઇન્ટ્રોડક્શનમાં કીધું કે લોકો એને માત્ર એક પોપ્યુલેશન કાઉન્ટિંગ અથવા તો સેન્સસ સુધી અને આંકડાના સંગ્રહ સુધી જ એને સીમિત માને છે. પ્રેક્ટિકલી જો આપણે આ વસ્તુને સમજવી હોય તો તમે કઈ રીતે આ વાત કહેશો કે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે જ્યારે સેન્સસની કોઈ વાત થતી હોય ત્યારે? નિશિતજી, આમાં વિષય એવો છે કે લોકો માટે સેન્સસ એટલે નહીં કે ભારતની વસ્તી કેટલી છે આપણે માની લેતા હોઈએ છીએ. પણ જો આપણે એક પેરેલલ ઉદાહરણ લઈને શરૂ કરીએ તો આપણે હમણાં જે વાત કરતા હતા કે આપણે પ્રોડક્શન ટીમ નવી શરૂ કરી, તો જ્યારે આપણી પાસે એક બજેટ આવે છે તો તમારે સૌથી પહેલાં એક વસ્તુ છે કે બજેટ છે, સામે તમારે કેમેરા લેવા છે, માઇક લેવા છે, સ્પીકર્સ લેવા છે, લાઇટ્સ લેવી છે, આપણી પાસે ઉદાહરણ છે. તો જ્યારે તમારી પાસે આ મુદ્દા, તમે સૌથી પહેલાં શું તપાસ કરશો કે ભાઈ માણસો કેટલા છે. આના આધારે તમારે કઈ વસ્તુ ક્યાં ફાળવવી એ તમને ખબર પડે. તો દેટ ઇઝ ધ વેરી બેઝિસ ઓફ ધ સેન્સસ કે ભાઈ તમારી પાસે જે સંસાધનો છે ભારત સરકારને લગતા, એ કયા માણસોની સરખામણીમાં કેટલા આપવા. જ્યારે તમને ખબર છે કે ભાઈ 20 માણસો છે, સામે આટલા કેમેરા આપી શકાય અને આટલા આપી શકાય, તો એનું બાયફર્કેશન કે લોકોને કેમેરા કેટલા આપવા, કેટલા માઇક આપવા, એના માટે જરૂરી પડે છે. એટલે જો આમ જોયું કે ભારત દેશનું અત્યારે જે સેન્સસ થાય છે, એક સ્ક્રીનશોટ છે કે હાલમાં આપણા દેશની સ્થિતિ આ છે. આવતા 10 વર્ષમાં આપણે આગળ જવું હોય તો કેવા પ્રકારની યોજનાઓ લાવવી, કેવા નિયમો બનાવવા, જૂની જે યોજનાઓ છે એમાં કેટલા સફળ થયા છીએ અને વધારે સુધારા શું કરે જેના કારણે પૂરેપૂરો કવર થઈ શકે. જો આપણે ઓલ ઇન્ક્લુઝિવ ગ્રોથ કહીએ છીએ એના માટે વધારે શું ફેરફાર કરવા, એના નીતિ નિર્ધારણ માટે સેન્સસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર છે. તમે બહુ સરસ વાત કરી અને તમે જેમ કે પ્રોડક્શનનું જ ઉદાહરણ આપ્યું. હવે જેમ કે મેં રોજબરોજના લાઇફસ્ટાઇલની વાત કરી, હવે જેમ કે આરોગ્યલક્ષી વાત હોય, શિક્ષણની વાત હોય, તો લોકોને એવું થતું હોય કે આમાં શું કામ મારે સેન્સસની જરૂર પડે કે જનગણનાની જરૂર પડે. મુદ્દો આપનો બિલકુલ સાચો. એમાં કેવું છે કે ફોર એક્ઝામ્પલ જેમ જેમ વસ્તી ગણતરી કરતા જઈએ આપણને ખબર પડે કે સરકારની નીતિ એવી છે કે અમુક લોકોની વસ્તીની ઉપર એક શાળા હોય, એક પ્રાથમિક શાળા હોય, આરોગ્યમાં અમુક વસ્તી ઉપર એક સબ સેન્ટર હોય, વસ્તી વધે એટલે PHC, CHC, જનરલ હોસ્પિટલ આવતું હોય છે. હવે જેમ જેમ તમારી વસ્તીના આંકડા દેખાય એના આધારે સરકાર નક્કી કરે કે ભાઈ અહીંયા આપણે શાળા સ્થાપવાની જરૂર છે, અહીંયા આટલા બાળકો હવે છે તો એક આંગણવાડીની જરૂરિયાત છે, અહીંયા હવે એક CHC નાખવાની જરૂર છે, ને હવે સંખ્યા વધી છે તો એક સબ સેન્ટરને બદલે એક જનરલ હોસ્પિટલ હોવું જોઈએ. સરકારને આના બધે ખબર પડે કે ભાઈ અહીંયા આટલા લોકો રહેતા હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે જેમ જેમ વિસ્તાર કરતા જઈએ છીએ, આપણે જે નવી જગ્યા બનાવવાની જરૂર છે, તો તમારા રસ્તા, પરિવહન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંઈ પણ વસ્તુ કરવા માટે સેન્સસ આંકડા શોધવા જરૂરી છે. બરાબર છે. હવે પ્રશ્ન એવો થાય કે કોઈ વિસ્તારમાં આપણને ખોટી માહિતી મળે છે અથવા તો પ્રોપર રીતે એની જનગણના થતી નથી. અમુક વખત એવું પણ થાય છે કે માહિતી ખોટી આપતા હોય છે અમુક વાર. તો આનો કેટલો દુષ્પ્રભાવ પડતો હોય છે? બીજો એક મુદ્દા આપણે તેનું એ મૂકીશ કે માહિતી સાચી આપવી તો બહુ જરૂરી જ છે. હવે સેન્સસનો એક બેઝ એ પણ છે કે તમારા સ્થાનિક સ્વરાજ્યની દરેક વસ્તુઓ, જેમ કે તમારા શહેરમાં રહેતા હોય તો વોર્ડ, ગામમાં હોય તો ગ્રામ પંચાયતની સીટો, તમારી વિધાનસભાની સીટો, તમારી લોકસભાની સીટો દેશને લગત જે છે તમારી વસ્તીના આધારે નક્કી થાય છે, એ તો બધા જ જાણે છે. હવે જો તમારો આંકડો આપેલો ખોટો હોય
તો તમને યોગ્ય રિપ્રેઝન્ટેશન તો મળવાથી જ રહ્યું. જી એટલે એટલા આંકડા પર સૌથી ઇમ્પોર્ટન્ટ જ છે. બરાબર અને માહિતી તમે જો ખોટી આપી દો છો તો તમે એ સુવિધાથી વંચિત રહો છો. બરાબર છે. તમે માહિતી ખોટી આપો કે ભાઈ અમારી પાસે માણસો ઓછા છે, તો સરકાર સંસાધનો જે રિસોર્સિસ આપવા છે કે ભાઈ સરકારની પ્રાયોરિટી અમુક હોય કે ભાઈ આપણે અહીંયા સ્કૂલ આપીએ, અહીંયા આપીએ, એ લિમિટેડ છે. હવે એમાં તમારા જો આંકડા ખોટા હોય તો તમે પ્રાયોરિટીમાંથી પાછળ આવી જાઓ છો. એટલે આંકડા તો સાચા પણ જરૂરી છે કે તમને યોગ્ય સુવિધા સરકાર આપી શકે. બરાબર છે. આ વખતે એક બહુ નવું ઇનિશિયેટિવ જે મેં શરૂઆતમાં કીધું, એક નવા દોર તરફ આપણે આગળ વધી રહ્યા ડિજિટલ સેન્સસ અને સેલ્ફ ઇન્યુમરેશનની જે વાત છે, થોડીક વાત સર એની કરો કે ડિજિટલી જે ભારત આગળ વધી રહ્યું છે, આપણા ડિજિટલ ઇન્ડિયા જે પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન છે એને માટે, એમાં ડિજિટલ સેન્સસ કેટલું ઉપયોગી અને લાભદાયી નીવડશે. અને બીજી સાથે એક વાત પણ જોડી દઉં કે અમુક વખતે કદાચ આપણા ડિજિટલી લોકો સાઉન્ડ હશે પણ હજુ પણ ડિજિટલી માહિતી ફિલઅપ કરવામાં હજુ પણ કોઈક પ્રકારની મૂંઝવણ અનુભવતા હોય છે. તો એના વિશે આપ શું કહેશો? એનો કઈ રીતે ઉપાય હોઈ શકે? બિલકુલ. નિશિતભાઈ, એમાં વિષય એવો છે કે છેલ્લી આપણી જનગણના થઈ હતી 2011માં. ત્યારે આઈ થિંક દર્શક મિત્રો શું વધારે જાણતો નથી, પણ જેમણે જોઈ હશે એમને ધ્યાનમાં છે કે આપના ઘણે ગણતરીદારો આવ્યા હશે, એમના હાથમાં એક મોટું એવી શીટ હશે કે જેમાં આગળ પાછળ બંને સવાલો ભરેલા હશે. તમને સવાલ પૂછશે, પછી એના દરેક જવાબ કોડે લખેલા, પેલા વ્યક્તિ કોડ ભરતા હતા. એટલે એક ઘરમાં કમસે કમ તમારે અડધો કલાક, પોણો કલાક એમાં લાગતો હતો. એ માણસ એને ફેર કોપી કરે, પછી એને પોસ્ટ ઓફિસ મારફતે સેન્સસ ઓફિસમાં મોકલતા હતા. સેન્સસ ઓફિસમાં એનું પહેલાં પ્રી સ્કેનિંગ થાય કે ભાઈ માહિતી બધી ભરાઈ ગઈ છે, પૂરેપૂરું છે. પછી એના બારકોડ સ્કેનિંગ થતું હતું આખું, એના કારણે ડેટા એક મળતો હતો. એ ડેટા છેલ્લે કોમ્પ્યુટરમાં ફીડ થાય અને એ છેલ્લે ભારત સરકારના સર્વરમાં અપલોડ થાય. એટલે તમે સમજો કે આટલો પ્રોસેસ થયા પછી ઘણો સમય લીધો હતો. એટલે જ્યારે સેન્સસ પતે તો આપણે જુઓ કે મતલબ 4, 5, 6 મહિના થતા હતા પહેલાં પ્રાથમિક ડેટા આવવામાં. હવે આ વખતે મુદ્દો એવો છે કે ભાઈ પેન અને પેપરને તિલાંજલિ આપવામાં આવે. ડિજિટલ ગવર્નન્સ માટે જ્યારે મોદી સાહેબ પોતે આટલો ભાર મૂકે છે, તો આ વખતે એમાં પણ ડિજિટલ સેન્સસ લાવવામાં આવ્યો છે. કે આ વખતે ભારત સરકારની ફિલોસોફી એવી રહી છે કે ભાઈ તમે બ્રિંગ યોર ઓન ડિવાઇસ. સરકારે પોતે જ પોતાની એક એપ બનાવી છે. વસ્તી ગણતરીવાળા વ્યક્તિ, પ્રગણકો જ્યારે પણ ઘરે જાય તો એમને 33 પ્રશ્નો ઓનલાઈન મળે છે, જે એપમાં હોય છે. એપમાં એ માણસ પૂછતા જાય, ઓપ્શન ભરતા જાય, એટલે વસ્તુ ફટાફટ પૂરી થાય. એટલે તમે જે પેલો ડેટા કરતા હતા આખો ભરવાનો, એમાં ઘણી હદે મુક્તિ મળી જાય છે. બીજી વસ્તુ, જ્યારે એક પગલું આગળ વધ્યા કે ભાઈ સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ માટે સરકારે તો ઓપ્શન આપ્યો છે કે સેન્સસ સ્ટાર્ટ થાય એના 15 દિવસ પહેલાં તમે તમારી માહિતી પોતે ભરી શકો. જ્યારે તમે મુદ્દો કીધો કે ભાઈ ડિજિટલ વસ્તુઓ જ્યારે આવે છે તો લોકોને થોડી ઘણી ચિંતા રહેતી હોય છે. એટલે હવે આમાં એવું હોય છે કે તમે તમારું પોતે જ ઘર ડિજીલોક કરાવો, જેના કારણે થઈને તમારું એક ડિજીપિન મળે છે કે મારું ઘર ગૂગલ મેપ પર અહીંયા આવ્યું છે. તમે તમારા ઘરની અમુક બેઝિક માહિતી 25 પ્રશ્નો જેટલા આપણે જાતે જ ભરી દો છો. તમે તમારી કન્સ્યુને ભરશો, એક સેલ્યુશન આઈડી મળશે, એ તમારે જ્યારે ગણતરી તમારા ઘરે આવે જૂન મહિનામાં ત્યારે તમારે આપવાનો છે. એટલે તમે તમારો ડેટા પોતાની અનુકૂળતા ભરો છો. જ્યારે સેલ્ફિનેશનવાળા આઈડીને એન્યુમરેટરને આપો છો તો એનો પણ સમય બચે છે કે તમે આપો એટલે એટલા મેજોરિટી પ્રશ્નો કવર થઈ ગયા છે. પોતે ભરો છો એટલે ડેટામાં કંઈક ખોટું આવવાની કે ખોટું જોવાનું છે નહીં શક્યતા. અને ડિજિટલી ભરો છો ડેટા બહુ સેફ રહે છે. એટલે એક રીતે જોવા જાવ તો આનાથી એક તો સમય બચે, લોકોની સરળતા સુવિધા સચવાય છે, ભૂલો ઓછી આવે છે. અને ડિજિટલ ડેટા શું તમે એકવાર અહીંયા તમે 100 ગણના ભરો, એન્યુમરેટર જેવો એને એકવાર ડેટા સિંક કરે છે એટલે સ્કેનિંગ, આગળના જેટલા સ્ટેપ કીધા બધા ક્રોસ થઈ જાય, સીધા સર્વરમાં અપલોડ થાય. એટલે રોજ સાંજનો ડેટા રોજ સાંજે મળી જાય. એટલે જ્યારે સેન્સસ પતે તો વિધિન 2 મહિનામાં તો આપણને અપેક્ષા છે કે એના પ્રાથમિક ડેટા તો જાહેર થવા માંડશે. હવે સામે તમે જે કીધું એ પ્રશ્ન એટલો જ સાચો છે કે જેમ જેમ ડિજિટલ વસ્તુ આપણે લાવીએ છીએ તો જે સાયબર ફ્રોડ ને હોય ચિંતા રહેતા હોય છે. લોકો માટે એટલું જ છે કે તમારો ડેટા 100% સુરક્ષિત છે, ગોપનીય છે. જે જનગણના અધિનિયમ 1948 છે જેના અનુસાર આખી જનગણના થાય છે, એમાં પણ કલમ 15માં છે કે આપનું માહિતી સંપૂર્ણતયા ગોપનીય રાખવામાં આવે છે. આમાં ઘણા લોકો એવી મિસકમ્યુનિકેશન કરતા કે આમાં તમારી આવકની માહિતી પૂછશે, પછી તમારી પછી ઇન્કમ ટેક્સવાળા આવશે ના તેમ. આમાં આપ જોઈ શકશો કે જે ગેઝેટ આપણે નોટિફાય કરીએ એમાં ક્યાંય કોઈ માહિતી નહીં તમારી આવકની પૂછતું, નથી કોઈ તમારા બેંક એકાઉન્ટ પૂછતું, નથી ઓટીપી, નહીં પાન કાર્ડ, નહીં આધાર કાર્ડ. આ સૌથી સરળ એટલું છે કે આમાં કોઈ પ્રકારના ડોક્યુમેન્ટ અપલોડ કરવા નથી. સૌથી સિમ્પલ, એકદમ સાદું. એવું માનીએ છીએ કે તમે જે ડેટા મુજબ માહિતી આપો છો એ આપની સમજ સારામાં સારી, સાચી અને સંપૂર્ણ છે. બરાબર છે. એટલે તમે બહુ સરસ વાત કરી, કારણ કે અત્યારે સાયબર ફ્રોડના કિસ્સાઓ ઘણા વધી રહ્યા છે સર. એટલે દર્શકોને પણ એક સંદેશ જશે કે આ ડેટા એકદમ સિક્યોર છે, કારણ કે એનો લોકો ગેરલાભ ઉઠાવે
એટલે આ એકદમ તમે જેમ કલમની વાત કરી એ પ્રમાણે તમારા ડેટાને કોઈ જગ્યાએ બીજે ઉપયોગ કરવામાં નહીં આવે. અચ્છા, તમે એક ભૂલની કે ઓછી ભૂલ થવાની પણ વાત કરી સર. એક પ્રશ્ન એવો થાય કે કદાચ સ્વાભાવિક છે કે પેલું કહે છે ને, ટુ એર ઇઝ હ્યુમન, માનવ માત્ર ભૂલને પાત્ર, અને ડિજિટલી કોઈ ભૂલ થઈ જાય ને એન્ટ્રી કરવામાં ચૂક થઈ જાય. હવે એ કેસમાં કઈ રીતે રેક્ટિફાઈ કરી શકે કોઈ બી વસ્તુ? આમાં નિશિતભાઈ બે સ્ટેપ રહ્યા. સૌથી પહેલો મુદ્દો તે છે કે જ્યારે 100 ગણના આપણે ભરતા હોઈએ છીએ તો લોકો પોતાને તે માહિતી ભરતા હોય છે. હવે ઘણી વાર થાય કે સરકારી આપણે ફોર્મ આપ્યું છે તો લોકોને થોડુંક સમજણ પડે ન પડે, એટલે ઓનલાઈન આપણે હંમેશા એક ટૂલ ટીપ આપે છે કે દરેક ક્વેશ્ચનની બાજુ આઈ કરીને નિશાન આપ્યું છે. જ્યારે પ્રશ્નમાં સમજણ ન પડે તમે તમારું માઉસ એની ઉપર લઈ જાઓ, એમાં પૂરેપૂરા સ્પષ્ટતા આપેલી છે. ઉદાહરણ તરીકે ભાઈ એમાં કહ્યું કે તમારા ઘરમાં કેટલા રૂમ છે, તો તમે જ્યારે આઈ પર લઈને જશો ત્યારે કહે છે કે ભાઈ તમારા ઘરમાં જે ડ્રોઈંગ રૂમ છે, બેડરૂમ છે એ રૂમ ગણાય, સર્વન્ટ રૂમ એ રૂમ ગણાશે, રસોડું, વરંડા, ટોયલેટ, સ્ટોર રૂમ એ રૂમ નથી ગણાતા. એટલે તમને પૂરેપૂરી માહિતી સાચી ભરાય. એટલે એક વિષય એવો થયો. બીજો એવું થાય કે એને સપોઝ આપણે કહેતા જઈએ કે એને ડેટા ભરતા ગયા, છેલ્લે એને લાગ્યું ભૂલ થઈ છે, તો જ્યારે સબમિશન ચાલતું હોય છે ત્યારે ફાઇનલ સબમિશન પહેલાં તો તમે જેટલી વાર ઈચ્છો 31 તારીખ સુધી ત્યાં સુધી સુધારો કરી શકો. સેવ ડ્રાફ્ટ કરો, ખબર નથી, સુધારો કરો, કરતા જાઓ. છતાંય ન કરનારાને એકવાર એવું થયું કે તમે ફાઇનલ સબમિશન કર્યું ને એમાંય કોઈ ભૂલ આવી છે, તો પછી એના અંતિમ રસ્તા જ્યારે 1 થી 30 જૂનમાં પ્રગણક તમારા ઘરે આવે, તમારે સબમિશન આઈડી આપો અને કહો કે ભાઈ આમાં આટલો સુધારો કરવાનો છે. જ્યાં સુધી સેલ્ફ ઇન્વર્ટરવાળા માણસો ઉપર સબમિટ નથી કરતા ત્યાં સુધી ડેટા ફાઇનલ થવાનો નથી. એટલે આપણી પાસે ઓપ્શન તો ઘણા છે એવી રીતે. જી, તમે સેલ્ફ એન્યુમરેશનની વાત કરી. હવે એન્યુમરેટર જ્યારે આપના ઘરે આવે, કોઈ પણ વ્યક્તિના ઘરે, સ્વાભાવિક છે કે હ્યુમન બિહેવિયર હોય, કારણ કે અત્યારે જે પ્રકારનો માહોલ સમાજમાં છે અને લોકોમાં છે કે અમુક કિસ્સાઓ વધી રહ્યા છે, તો સ્વાભાવિક છે કે 3 વસ્તુ થાય ને, કાં તો એને ટ્રસ્ટ ઇસ્યુ થાય, કાં તો એને હેઝિટેશન થાય, કાં તો ક્યુરિયોસિટી થાય. આપની દ્રષ્ટિએ જ્યારે પણ કોઈ એન્યુમરેટર આવે તો એને કઈ રીતે ચકાસવો જોઈએ? તમારો મુદ્દો એટલો સાચો કે ભાઈ જેમ જેમ સાયબર ફ્રોડના મુદ્દા વધે છે, હાલમાં વસ્તીના તો એકદમ પીક ઉપર હોય, એટલે ઘણા બધા લોકો ખોટી આઈડેન્ટિટી લઈને પહોંચી જતા છે, ખોટી માહિતી લેતા હોય છે. આના માટે આપણે સરકાર તરફથી એવું કર્યું જેટલા પણ એન્યુમરેટર છે ને બધાનો ડેટા એન્ટ્રી કરાવી છે. હવે તમારા ઘરે કોઈ પણ એન્યુમરેટર આવે છે કે હું વસ્તી ગણતરીમાંથી આવ્યો છું, એની પાસે તમે તમારી વેરિફિકેશન માટે 2 વસ્તુ માંગી શકો. એક તો ઓથેન્ટિકેશન લેટર હશે, એનું આઈડી કાર્ડ હશે. હવે તમને એમ થાય કે આઈડી કાર્ડ તો બની છે, એમાં કોઈ સવાલ નથી. આમાં વધારે મુદ્દો ભાઈ આઈડી કાર્ડની જમણી બાજુ અથવા ડાબી બાજુ વ્યવસ્થિત QR કોડ આપેલો હોય છે. તમે સ્કેન કરો, જે વ્યક્તિનું આઈડી કાર્ડ નામ હશે એ જ નામનું આધાર કાર્ડ, આધાર નંબર, મોબાઈલ નંબર, એ વ્યક્તિનું નામ અને એનું જે બ્લોક છે એનું સાથેની માહિતી તમને સીધું સેન્સસની સાઇટ ઉપર જોવા મળશે. એટલે એ વસ્તુ ડુપ્લિકેટ કરવી પોસિબલ નથી. એટલે આ લોકોના ભરોસા માટે કે તમને જ્યારે પણ શંકા છે તમે સીધું QR કોડ સ્કેન કરાવી શકો છો. બરાબર છે. તમે બહુ સરળ વાત કરી સર, અને લોકોને એકદમ પ્રેક્ટિકલ રીતે વાત કરી કે જે લોકોના પ્રશ્ન, જે લોકોના માઇન્ડમાં જે મૂંઝવણ છે એનાથી ઘણી ખરી દૂર થશે દૂરદર્શનના માધ્યમથી. આ એક પ્રયાસ છે. બીજો સર પ્રશ્ન એવો થાય કે જેમ કે અત્યારે રેન્ટેડ સોસાયટીઝ વધી ગઈ, ગેટેડ સોસાયટીઝ વધી ગઈ, ફ્લેટ્સ લોકો ભાડે આપતા થાય છે, તો લોકો સુધી શું પહોંચવું થોડું અઘરું બન્યું છે અત્યારના સમયમાં આપની દ્રષ્ટિએ? આમ કહી શકાય કે આપણે કહ્યું ને કે સૌથી મોટી ચેલેન્જ હોય તો આટલા લોકોને આટલા સમયમાં કવર કરવા નહીં, પણ ટ્રસ્ટ ઇસ્યુ એટલા જ તકલીફ પડે છે કે લોકો સુધી પહોંચવામાં મીડિયા હવે અલગ વિભાગ આવી રહ્યો છે. લોકોને માહિતીમાં એટલો ભરોસો રહેતો નથી કે તમારા પોઝિટિવ અને નેગેટિવ વસ્તુ ઘણી ઊભી હોય છે. એટલે પ્રશ્ન થોડા તો રહે જ છે, પણ એવું લાગે છે કે લોકોને વ્યવસ્થિત ટ્રેનિંગ કરવામાં આવે અને સોશિયલ મીડિયામાં સપોઝ દૂરદર્શન પોતે છે, આપનું પોડકાસ્ટ, એનાથી જેટલા લોકો માહિતગાર થાય એટલો ટ્રસ્ટ બેરિયર જે આપણે ગણીએ છીએ ઘટશે. બરાબર છે. લોકોને જેટલી માહિતી મળે છે એવું નથી કે લોકો ડરે છે, પણ લોકોને માહિતી નથી હોતી, એના કારણે વસ્તુ અટકતી હોય છે. અવેરનેસ ઇઝ ધ ઇશ્યુ. તો આપણે અવેરનેસ માટે પણ ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ આપણે મીડિયાના માધ્યમથી. સર, બીજો પ્રશ્ન એ થાય કે લોકો ટેમ્પરરી અકોમોડેશનમાં હોય અથવા તો જોબ માઇગ્રેશનમાં હોય, હવે એ લોકો કઈ રીતે પોતાનો ડેટા કે આપી શકે? બિલકુલ. આમાં નિશ્ચિત એવું છે કે આપણે એકવાર 33 પ્રશ્નો ગેઝેટ નોટિફિકેશન છે એ પણ આપણે એકવાર બતાવીશ. આમાં જે પ્રશ્નો છે 25 પ્રશ્નો છે, એમાં એક સવાલ એવો છે કે તમારા ઘરની માલિકીનો પ્રકાર. આમાં ઓપ્શન એવો છે કે ભાઈ હા મારી માલિકીનું મકાન છે, અથવા તો મારી માલિકીનું મકાન નથી, અથવા તો હું ભાડે રહું છું, મારું મકાન બીજે છે. તો લોકો પોતાના એ દિવસે જ્યારે ભરાતું હોય ત્યારે વ્યક્તિ ક્યાં છે એના આધારે ભરવાનું રહે છે. બરાબર છે. ઓકે.
બીજો એક પ્રશ્ન એવો થાય સર કે જે લોકો રિમોટ એરિયાઝમાં રહે છે કે ડિફિકલ્ટ ટેરેનમાં રહે છે, હવે ત્યાં સુધી પહોંચવું કેટલું ચેલેન્જિંગ અને ડિફિકલ્ટ હોય છે ને એમાં કેવા પ્રકારે તૈયારીઓ હાથ ધરવામાં આવતી હોય છે? આમાં ખાસ મુદ્દો એ છે કે આપણા જે અંતરાળ વિસ્તારો આપણે કહીએ છીએ કે છેવાડાના વિસ્તારો કહીએ છીએ એના માટે એક ખાસ પ્રશ્ન નડતો હોય છે, જેમ કે ટ્રાઇબલ એરિયા થઈ ગયો, જંગલની અંદરના એરિયા છે. તો આના માટે આપણે 4 ઓફિસરોને ખાસ રાખે છે કે જે મામલતદારશ્રીઓ છે જે તે તાલુકાના, એ હોદ્દાના 4 ઓફિસર છે. એમને એમના ટેરેન ખબર છે, એટલે જે તે જગ્યાએ ઇન્યુમરેટર્સ જવાના હોય તો એને ખાસ સુવિધાઓ આપવી, સુરક્ષા આપવી, એને જે કંઈ પણ કરી શકો તો આપણે કરવું. ફોર એક્ઝામ્પલ, લોકોની ડ્યુટી શક્ય હોય એટલી નજીક રાખવી, એકલા જવા દેવા નહીં. જો સુવિધાની જરૂર હોય તો પોલીસ જરૂર પડે એમને એ સુવિધા આપે. મતલબ વસ્તી ગણતરી એક સાદું કામ ન ગણતા એક દેશ પ્રત્યેની ફરજ છે અને એક દેશનું કામ છે એવું ગણીને આપણે જોઈએ તો ઇટ ઇઝ એઝ ગુડ એઝ ઇલેક્શન ગોઈંગ ઓન. તો પછી આપણે એની રીતે જ કે જેટલું સુવિધાને આપો એટલું જ કામ સારું થાય છે. બહુ સાચી વાત કરી સર. એક બીજો પ્રશ્ન એવો થાય કે જે લોકોએ ભારતની નાગરિકતા માટે એપ્લાય કર્યું હોય તો એ લોકો આ જનગણનામાં કઈ રીતે પાર્ટિસિપેટ કરી શકે? આમાં એવું છે કે અત્યારે તમે ભારતની ભૂમિ ઉપર છો એ લોકો માટે જ આ વસ્તુ લિમિટેડ છે. જો તમે અપ્લાય કર્યું હોય તો એને નાગરિકતા કંઈ લાગતું વળગતું નથી. તમે ભારતની ભૂમિ પર હાલમાં હયાત છો તો તમે એના માટે જનગણનામાં ભાગીદારી કરી શકો. આપ સેલ્યુશન આઈડી ભરીને કરી શકો છો. મેં અગાઉ પણ કહ્યું કે આમાં તમારું કોઈ પાન કાર્ડ, આધાર કાર્ડ કશું માંગતા નથી. તમે તમારી માહિતી આપી શકો છો પૂરેપૂરી રીતે. બરાબર છે. હવે સર, સેન્સસ જેમ આપણે કહીએ છીએ કે મેં અગાઉ પણ કીધું, એક નંબર નથી, આંકડાનો સંગ્રહ નથી, પણ એક લાઇફસ્ટાઇલ પેટર્ન પણ ડિસાઇડ કરતી હોય છે. હવે આના વિશે આપ શું કહેશો કે જે લાઇફસ્ટાઇલ જે રીતની રોજબરોજની બદલાતી જતી હોય છે તો એમાં આપ કેટલો ઊંડો પ્રભાવ પાડી શકશે? જેમ કે આપણે નવા પ્રશ્નો જોઈએ તો નવા પ્રશ્નો પહેલાં એવું હતું કે આપના ઘરે વ્હીકલ છે કે દ્વિચક્રી છે કે સાયકલ છે એવું. તો હવે જે નવી આપણે પેટર્ન છે સવાલ એવો છે કે તમારા ઘરે સાયકલ છે, 2 વ્હીલર છે, બંને છે. નવો ક્વેશ્ચન કે ભાઈ કાર અને જીપ છે કે નહીં. આ વખતના સાવ નવા પ્રશ્નો જો તમારા ઘરે લેપટોપ, કોમ્પ્યુટર ફેસિલિટી છે કે નહીં એ પ્રશ્ન છે. તમારા ઘરે લાઇટનો સોર્સ ઇલેક્ટ્રિસિટી એડ થયો છે. પીવાના પાણીના સોર્સ ગણીએ તો કે બોટલડ વોટર તમે વાપરો છો કે નહીં. એટલે આમાં તમારો આર્થિક વ્યવસાય કેવો છે. એટલે ના કે આપણે જેમ દર 10 વર્ષના આંકડા જોઈએ, સૌથી બેસિક વસ્તુ કે તમારે જે ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ ગણાય છે એ તમારી વસ્તીના આધારે ગણાય છે. જેમ જેમ આંકડા બદલાય તમારી જીડીપી, લાઇફસ્ટાઇલ બધું જ બદલાવાનું શરૂ થાય. તમારું પર કેપિટા ઇન્કમ સીધી જ આંકડાથી બદલાઈ શકતી હોય છે. એટલે દર 10 વર્ષના આપણે આંકડા જ્યારે કરીએ કમ્પેર, ત્યારે તમને ખબર પડે કે પહેલાં હતું, પછી આ થયું, પછી આ થયું. લાઇફસ્ટાઇલ, માઇગ્રેશન પેટર્ન બધું જ ખબર પડે. ભાઈ તમે 3 મહિના અહીંયા રહો છો, તમે સ્થળાંતર કરો છો, નથી કરતા. કુલ 33 પ્રશ્નો જેમાં તમને આખા એક સોશિયો ઇકોનોમિક જે ડેમોગ્રાફિક ડિવિડન્ડ્સ કહીએ છીએ પૂરેપૂરો ડેટા મળે. ભાઈ લોકો અહીંયા પહેલાં રહેતા હતા, રેન્ટેડ છે, તમને ખબર પડે કે અહીંયા થાય ને. ઇટ્સ અ ગેમટ ઓફ ડેટા. તમે એને કેટલું ઇન્ટરપ્રિટ કરો છો એ ઇમ્પોર્ટન્ટ થાય છે આમાં. બરાબર છે. સર, જેમ કે ડિજિટલ સેન્સસની તો વાત છે આખી. હવે ટેકનોલોજીએ તો સિસ્ટમને ફાસ્ટર બનાવી, પણ આપને એવું લાગે છે કે હ્યુમન ઇન્ટરેક્શનની પણ એટલી જ જરૂર છે સોસાયટીમાં? હ્યુમન ઇન્ટરેક્શન સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એના વગર તો માહિતી મળે જ નહીં. આમાં કેવું થાય કે ફોર એક્ઝામ્પલ જો જનગણના અધિનિયમ આપણે લઈએ તો એમાં કલમ 15 એવું કહે છે, કલમ 8 મુજબ તો એવું કહેવાય છે કે ભાઈ તમારે પૂરેપૂરી માહિતી આપવાની છે, સાચી આપવાની છે. એના માટે 1000 રૂપિયાનો કે એનાથી 3 વર્ષ સુધીનો જેલવાસનો, કારાવાસનો દંડ છે. એવું ઘણું છે. પણ એમાં એમ છે કે જો લોકોને પોતે એકવાર સમજે કે ભાઈ જનગણના દર 10 વર્ષે થાય છે, તમારો આંકડો, તમે માહિતી સાચી આપો તો દેશના કામમાં આવે છે, નીતિ નિર્ધારણ થાય છે, તો તમે શું કરવા પાછળ રહો. આમાં એવું છે કે તમે માહિતી એટલી સાચી આપશો એ તમારા ફાયદામાં રહેવાની છે. તમને એટલી વસ્તુઓ વધારે આમાં મળશે. તો આમાં હ્યુમન ઇન્ટરેક્શનમાં જેટલો ટ્રસ્ટ ઇસ્યુને કહેવાય છે એ આખું અલગ થઈ જાય છે એ રીતે. તો બરાબર. હવે કોઈ સિનિયર સિટીઝન છે કે વૃદ્ધ, અશક્ત છે અને ડિજિટલી કમ્ફર્ટેબલ નથી, તો એના માટે કેવા પ્રકારની વ્યવસ્થા આમાં સેન્સસમાં કરવામાં આવી છે? એટલે સેલ્ફ ઇનોવેશન જે છે એ જીને ધ્યાનમાં લઈને કર્યું છે કે ભાઈ જેટલા ડિજિટલ કમ્ફર્ટેબલ છે એ લોકો પોતે જલ્દી ભરી દે પોતાને. તો એ લોકોનું જે 1 થી 30 જૂન વાળો કામગીરી છે એમાં બર્ડન ઓછું રહે. બાકી 1 થી 30 જૂન છે એ કમ્પલસરી વિષય છે. એ બધાને માહિતી આપવી જરૂરી છે. સેલ્ફ ઇનોવેશન વૈકલ્પિક છે. એટલે જો વૃદ્ધો કે અશક્ત હોય, જે પહોંચી ન વળી શકતા હોય, ડિજિટલી જે કમ્ફર્ટેબલ ન હોય, એમના માટે તો આપણે લોકો ઘરે જઈને કરવાના જ છીએ. બરાબર છે. ઓકે. હવે આવનારા સમયમાં જે ડિજિટલ સેન્સસ તરફ આપણે આગળ વધી રહ્યા છે, તો એનાથી રિયલ ટાઈમ અથવા તો જેને કહેવાય કે રિયલ ટાઈમ અને રિસ્પોન્સિવ ગવર્નન્સ બનાવી શકશે આ વસ્તુ? બિલકુલ લાગે છે?
આમાં એવું છે કે તમે જેમ સમજો છો કે ભાઈ સેન્સસના જે આંકડા છે એ પહેલો ફેઝ એવું કે હાઉસ લિસ્ટિંગ થયું જે અત્યારે થશે. બીજો ફેઝ જે છે એ સેન્સસ ઇન્યુમરેશન પીપલ્સ ઇન્યુમરેશન જે ફેબ્રુઆરીમાં આવશે, જે આખા ભારતમાં ફેબ્રુઆરી મહિના પૂરતું રહેશે. એટલે આપણી જે રેફરન્સ લાઈન છે 1 માર્ચ 2027 રાતના 12 વાગ્યાનું. એટલે ત્યારે તમને એક તો વસ્તી કેટલી છે ખબર પડશે. બીજું આપણે જે 33 પ્રશ્નો કીધા તો દરેકે દરેક જગ્યાએ સ્ટેટસ શું છે. મેં જેમ અગાઉ કીધું આ એક સ્ક્રીનશોટ છે કે હાલમાં આપણે ક્યાં છીએ. દેટ વિલ બી ગ્રાઉન્ડ ઝીરો ફોર અસ. આપણે આવતા 10 વર્ષે ક્યાં જવું છે એના ઉપર નક્કી થશે. એટલે સૌથી મોટો વિષય તો એ જ થવાનો. બાકી આંકડા તો એવો વિષય છે કે હવે જન્મ મરણ ડિજિટલી ઓનલાઈન થાય છે, એટલે આંકડા ઉપર જે થયા કરશે, પણ જે સ્ક્રીનશોટ અને આપણે સમજીએ છીએ કે ભાઈ સોશિયલ ડેમોગ્રાફિક જેટલા ફેક્ટર્સ છે જેટલા આપણે ગણી શકીએ છીએ, એટલે તમને આઈડિયા મળશે સારી રીતે. જી. હવે સર, જેમ કે આગળ મેં પૂછ્યું, પણ આ એક લોકોને એવું છે કે અમુક વખતે કે મારા એક જવાબ આપવાથી શું ફરક પડી જવાનો છે, જે આવી માનસિકતા પણ ધરાવતા હોય એ લોકોને આપ શું કહેવા માગશો? આમાં તો નિશ્ચિતભાઈ વિષય એવો જ છે કે લોકો ઘણીવાર એમ કહેતા હોય કે મારા એક વોટથી શું ફરક પડે છે, અને એને લગત ઘણા બધા ઉદાહરણો અવેલેબલ છે. એક વોટથી કેટલી સરકારો પડી ચૂકી છે. આમાં એક જવાબ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે કે એના કારણે ઘણી બધી વસ્તુઓ બદલાઈ શકતી હોય છે. તમારા ડેટાના આધારે તમે ફોર એક્ઝામ્પલ તમારા ઘર પીવાનું પાણી સુવિધા છે કે નહીં, હવે એક આંકડાથી તમારું આખું પેરામીટર એક ક્રોસલાઇન ડેડલાઇનની ઉપર નીચે જઈ શકતું હોય છે. એટલે આના આધારે તમારા રાજ્યનું પરફોર્મન્સ, સ્કીમનું પરફોર્મન્સ, ખરેખર જરૂરિયાત કેટલી છે એ સરકાર અસેસ નથી કરી શકતી હોતી. એટલે દરેકે દરેક જવાબ સાચો અને સંપૂર્ણ આપવો એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. જી. અંતમાં 2 પ્રશ્નો છે. એક તો ડિજિટલ સેન્સસ અથવા તો આ સેન્સસ 2027 એને લોકો કેવા દ્રષ્ટિકોણથી જોવે, એક વાત આપ દર્શકોને કરો. અને અંતમાં દૂરદર્શનના માધ્યમથી જે આટલો વિશાળ દર્શક વર્ગ છે અમારો, એને આપ શું સંદેશ આપવા માગશો સર? મારી પોતાની અંગત અપેક્ષા એવી છે કે સેન્સસ દર 10 વર્ષે થાય છે. લોકો માટેમાં વધારે અવેરનેસ નથી એ માનવાને કારણ છે, પણ નીતિ નિર્ધારણ, રાષ્ટ્ર નિર્માણ, એક દેશભક્તિનું કામ અને એક દેશના નાગરિકની ફરજ જે કંઈ પણ ગણીએ એ બધું જ સેન્સસમાં થાય છે. તો લોકો આને એક જવાબદારી તરીકે જુએ, લોકો આને એક એવું જોઈએ કે તમે દેશની ભાગીદારી કરી રહ્યા છો, એના નિર્માણમાં ભાગીદાર થાવ છો, એના વિકાસમાં ભાગીદાર થાવ છો, એવી રીતે અને ગર્વથી કરે કે મેં સેન્સસમાં મારી કામગીરી પૂરી કરી છે, બીજાએ પણ કરવી જોઈએ, જેના કારણે તમે દેશને એક અગ્રેસર કરવા માંગો છો, તેમાં ખરેખર તમારું કમિટમેન્ટ દેખાય. દૂરદર્શનના માધ્યમથી દરેક નાગરિકોને મારી એ વિનંતી છે કે જ્યારે પણ સેન્સસના ઇન્યુમરેટર્સ આપના ઘરે આવે, આપ એને સારો સહકાર આપો, પૂરા જવાબની માહિતી આપો, અને એની પહેલાં શક્ય હોય તો આપ સેલ્ફ ઇન્ફોર્મેશન મારફતે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લો. કારણ કે આને જો ટૂંકમાં ગણીએ તો સેન્સસનો મોટો જ છે કે જનગણનાથી જનકલ્યાણ. જો કલ્યાણની અપેક્ષા હશે તો સેન્સસમાં ભાગ લેવો એટલો જ અનિવાર્ય રહેશે. અને છેલ્લે લોકો એવું જ કહે છે કે આપણી જનગણના એ જ આપણું કલ્યાણ છે, એ જ આપણી પ્રગતિ છે અને એ જ આપણો વિકાસ છે. સર, આપે દૂરદર્શનને આટલો સમય ફાળવ્યો પોતાની વ્યસ્તતામાંથી, અને આટલી રસપ્રદ માહિતી અને ખૂબ જ ઇન્ફોર્મેટિવ બાબતો કહી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આપણે જોયું તેમ કે જન કલ્યાણ ત્યારે જ થશે જ્યારે જન ભાગીદારી થશે, અને એ આપણા સૌની ફરજ છે કે જ્યારે તમે એક તો સેલ્ફ ઇન્યુમરેશન કરાવ્યું હશે, એટલે જ્યારે પણ ઇન્યુમરેટર આપના ઘરે આવે તો અવશ્ય કોઈપણ પ્રકારના મૂંઝવણ વગર, કોઈપણ પ્રકારના હેઝિટેશન વગર આપ તમામે તમામ માહિતી એમને આપો, કારણ કે એ માહિતી જ આપણા સૌની જીવનશૈલીમાં બહુ મોટો બદલાવ લાવી શકે છે. એ ચાહે ગવર્મેન્ટ સ્કીમ્સની વાત હોય, ફ્યુચર ગવર્નન્સની વાત હોય, કે કોઈપણ પ્રકારના આપણા વિસ્તારમાં શાળાઓની, હોસ્પિટલની કે અન્ય બાબતો પણ હોય. તો આ વિચાર સાથે અત્યારે બસ આ કાર્યક્રમમાં આટલું જ. અમને રજા આપશો. નમસ્કાર.